અલ્યા ભાઈ, તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછશો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને? તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી હોય ખબર પડે ને? કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ લટકાવો, કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ અટકાવો, કોઈ પણ પ્રજાને ભરમાઈ અને આખા દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે કોઈક દિલ્હી વાળો ગમે તે નાનો મોટો પક્ષ, કોંગ્રેસના મિત્રો, ફોરેનની વિચારધારા વાળા મિત્રો નીકળી પડે રેલીમાં. અને રેલીમાં જઈ એમની પાસે મુદ્દા કશા નથી. કદાચ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અહીંયા ઉભા રાખીએ અને ડિબેટ કરીએ તો 60 વર્ષનો આપણે હિસાબ માંગીએ અને માનનીય મોદી સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી કાળનો હિસાબ અને વડાપ્રધાન બન્યા ત્યારનો હિસાબ આપીએ તો આપણે જે મિત્રો 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી ટર્મમાં જયારે કામ કર્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જે કામ કર્યા છે, એમના 60 વર્ષ કરતાંય 4 ગણા વધી જાય એટલા બધા વિકાસના કામો કદાચ અહીંયા ગાડી થયા છે. 75,000 કિલોમીટર નેટવર્ક એ સરદાર સરોવર ડેમનું છે. મોટી કેનાલ, માઇનોર કેનાલ, સબ કેનાલો થઈ 75,000 કિલોમીટર નેટવર્ક. જે લોકોએ જૂનું જોયું હશે, સાંભળ્યું હશે, કોંગ્રેસના વખતમાં એ અમદાવાદથી ટ્રેન ઉપરથી સાબરમતીથી સૌરાષ્ટ્ર ટ્રેન જતી અને એ ટ્રેનમાં એ પાણી ભરીને સૌરાષ્ટ્ર મોકલતા હતા. આ કેટલાય લોકોએ જોયું છે. આ બધો જ ઇતિહાસ એ ભૂસવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે.